નીતિ સાથે જોડાયા છે. ગુડ મોર્નિંગ તૃપ્તિ. કયા સેક્ટર્સ આવી રહ્યા છે કે કયા સ્ટોક્સ છે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? ગુડ મોર્નિંગ જાને. શરૂઆત આપણે સેક્ટરથી કરશો તો ખાસ કરીને ઓએમસીએસ માટે આ નેગેટિવ આપણને બ્રોકરેજ રિપોર્ટ આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને HSBCએ પોતાના રેટિંગ જે છે ડાઉનગ્રેડ કરી દીધા છે. એમને મેઇન કારણ આપ્યું છે કે અર્નિંગ્સમાં જે ઘટાડો આવી શકે છે અને મલ્ટિપલ કારણોને કારણે કરીને અહીંયા રેટિંગ ડાઉનગ્રેડ થતા જોવા મળે છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે બ્રેન્ટ ક્રૂડના પ્રાઇસીસ હવે $75 પ્રતિ બેરલની ઉપર છે, જેને કારણે કરીને માર્કેટિંગ કોર્ટમાં એક નુકસાન વધુ જોવા મળી શકે છે. અને ખાસ એટલું તેમનું એ પણ કહેવું છે કે ONGC માટે નો ડાઉટ ક્રૂડના પ્રાઇસીસ ઊંચા હોવાથી ફાયદો થઈ શકે છે, પરંતુ નીતિગત જોખમ પણ હવે અહીંયા તેમને મર્યાદિત લાગી રહ્યું છે. આ કારણસર ત્રણેય સ્ટોક એટલે કે IOC, BPCL, HPCL માટે હોલ્ડ રેટિંગ કરી દીધા છે. IOC માટે 150, HPCL માટે ખાસ કરીને આપણે રેટિંગ પર નજર કરશું તો 340ના લક્ષ્ય આપ્યા છે અને HPCL માટે 360ના તેમના તરફથી ટાર્ગેટ જોવા મળી રહ્યા છે. પરંતુ ONGC માટે અહીંયા રિડ્યુસ રેટિંગ છે, લક્ષ્યાંક વધારીને અહીંયા $240 પ્રતિ શેર કર્યા છે. ત્યારબાદ નજર કરશું એ છે એમ્બેસી રેટ્સ પર. અહીંયા HSBC અને નોમુરા બંને તરફથી ખરીદારીની સલાહ છે. અગર HSBCના રિપોર્ટ પર નજર કરશો તો 490ના લક્ષ્ય આપ્યા છે, નોમુરા તરફથી 485ના છે. અહીંયા HSBCનું કહેવું છે કે કંપનીનો NOI જે છે તે અહીંયા 50%થી વધુ વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. નોમુરાનું કહેવું છે કે ઓક્યુપન્સી જે છે 90%થી વધીને 55% થઈ શકે છે અને GCC કંપનીઓની વધતી માંગથી ઓફિસ સ્પેસની અહીંયા ડિમાન્ડ વધી શકે છે. આ કારણસર આ કાઉન્ટર માટે બંને તરફથી આપણને એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ જોવા મળ્યા છે. ત્યારબાદ નજર કરશું ઓટો પર. અહીંયા ઇન્ક્રેડ તરફથી અહીંયા આપણને થોડા મિશ્ર રિપોર્ટ જોવા મળ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે OMEમાં પ્રોડક્શનમાં કોઈ પ્રકારની સમસ્યા હાલમાં જોવા નથી મળી રહી, કારણ કે કંપનીઓ જે છે ગેસની અછતને પહોંચી વળવા માટે બીજા વિકલ્પ પર અત્યારે કામ કરી રહી છે. પરંતુ અગર જો આ યુદ્ધ 2 સપ્તાહ વધુ ચાલશે તો પ્રોડક્શન પર એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. પરંતુ ફ્યુલ પ્રાઇસમાં જે વધારો થયો છે જેને કારણે કરીને કમર્શિયલ ડિમાન્ડ્સ પર અસર આવનારા સમયમાં જોવા મળી શકે છે. પરંતુ 10 વર્ષના સરેરાશ નજીક સેક્ટરના વેલ્યુએશન પર અત્યારે કામ કરી રહ્યા છે. પરંતુ ઓટો માટે તેઓ ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે. પરંતુ ખાસ કરીને મારુતિ સુઝુકી, અશોક લેલેન્ડ અને આઈશર મોટર્સ તેમના ટોપિક્સ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું L&T પર. સેલેસે તરફથી આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ છે. અહીંયા લક્ષ્યાંક તેમને $4,842 પ્રતિ શેર કરી દીધા છે. અહીંયા તેમનું કહેવું છે કે સાઉદી આરામકોએ પોતાના 2026માં $50 બિલિયનથી $55 બિલિયનનું ફ્લેટ ગાઈડન્સ આપ્યું છે અને વોરના સમય પર આ ફ્લેટ ગાઈડન્સ ખૂબ જ એક પોઝિટિવિટી ધરાવી રહ્યું છે અને L&Tનો સૌથી મોટો ક્લાયન્ટ છે. એટલું જ નહીં, સાથે તેમને પોતાની કેપેક્સ પણ અહીંયા તેમની મજબૂત જોવા મળી રહી છે. 2026માં ઓઇલ ડિમાન્ડ્સ વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ઓવરઓલ L&T માટે તેમણે વાત કરી છે કે કતાર, પશ્ચિમ એશિયા અને ઓસ્ટ્રેલિયા અને યુરોપમાં એક વિસ્તરણ કંપનીનું જોવા મળી રહ્યું છે અને શેર અત્યારે હાલમાં 23%થી વધુ તૂટી ચૂક્યો છે. આ માટે અહીંયા ખરીદારીની તક હાલમાં તેમને લાગી રહી છે. એટલે ચાને ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પરંતુ OMCs L&T પર ખાસ નજર રહેશે. જી, બધા સ્ટોક્સ અને સેક્ટર્સ ફોકસમાં રાખીશું. તૃપ્તિ, આભાર આપનો સમગ્ર માહિતી માટે. ચર્ચા